બાપુ, એક પૌરાણિક પ્રસંગ છે. હાથીને ગજ કહેવામાં આવે છે અને એક ગજ અને અસુરના સંયોગથી એક અસુરનો જન્મ થાય છે. અને આ અસુરનું માથું ગજ જેવું હોવાના કારણે એને ગજાસુર નામ આપવામાં આવે છે. અને આ ગજાસુર ભગવાન શિવનો પરમ ભક્ત હતો અને હંમેશા ભગવાન શિવની ભક્તિમાં લીન રહેતો. અને આના કારણે ભગવાન શિવ પ્રસન્ન થઈ અને ગજાસુરને વરદાન માગવાનું કહે છે. એટલે ગજાસુર કહે છે કે મને જીવ જંતુ અને પક્ષીઓથી મારા શરીરને હાનિ થાય છે અને આનાથી મુક્તિ મળે એટલા માટે મારા શરીર ઉપર અગ્નિની જ્વાળાઓ સતત પ્રગટતી રહે એવું વરદાન આપો. એટલે ભગવાન તથાસ્તુ કહી અને અંતર્ધ્યાન થઈ જાય છે અને ગજાસુર ફરી પાછો ભગવાન શિવની આરાધનામાં લીન થઈ જાય છે અને ઘણા વર્ષો સુધી અઘોર તપ કરે છે. અને આ તપથી ભગવાન શિવ ફરી પાછા પ્રસન્ન થઈ અને ગજાસુરને વરદાન માગવાનું કહે છે. એટલે ગજાસુર ભગવાન શિવને કહે છે કે હું વરદાન માગવા માટે તમારું તપ નથી કરતો, હું તો મનની શાંતિ માટે કરું છું. પરંતુ તમે પ્રસન્ન થયા હોય, તમે વરદાન મને આપવા માગતા હોય તો મને એવું વરદાન આપો કે તમારો વાસ સદાને માટે મારા ઉદરમાં રહે. અને ભગવાન શિવ તથાસ્તુ કહી અને ગજાસુરના ઉદરમાં વાસ કરવા લાગે છે. અને આ બાજુ માતા પાર્વતી ભગવાન શિવની શોધખોળ કરે છે, પરંતુ એમને ક્યાંય ભગવાન શિવ મળતા નથી. એટલે માતા પાર્વતી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે અને ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે અને માતા પાર્વતીને કહે છે કે તમે ચિંતા ન કરો, ભગવાન શિવ ભોળા છે અને એમના ભક્તોને ગમે ત્યારે ગમે તે વરદાન આપી દે છે. અત્યારે ભગવાન શિવ ગજાસુરના ઉદરમાં છે અને એમણે વરદાન આપેલું છે, એટલે એના કારણે એ ગજાસુરના ઉદરમાં છે, પણ તમે ચિંતા ન કરો. અને ભગવાન વિષ્ણુ નંદીને ખૂબ જ સરસ મજાનું નૃત્ય શીખવાડે છે અને એને સુંદર મજાનો શણગારે છે. અને ભગવાન વિષ્ણુ એક ગોવાળનું રૂપ લઈ અને વાંસળી વગાડતા વગાડતા જ્યાં ગજાસુર હોય ત્યાં આવે છે. નંદીનું સુંદર મજાનું નૃત્ય જોઈ અને આ ગોવાળની સરસ મજાની વાંસળી સાંભળી અને ગજાસુર ખૂબ જ પ્રસન્ન થાય છે. અને એ ગોવાળ રૂપી ભગવાન વિષ્ણુને કહે છે કે હે ગોવાળ, હું તારી કલાથી ખૂબ જ ખુશ થયો છું, માગ માગ, તારે જે વરદાન જોઈએ તે માગ. અને ગોવાળ કહે છે કે તમે ભગવાન થોડા છો કે તમે વરદાન આપો. અને ત્યારે ગજાસુરને અભિમાન આવી જાય છે અને કહે છે કે હું ભગવાન શિવ સમાન જ છું, આ દુનિયામાં કોઈ પણ વસ્તુ મારાથી અસંભવ નથી, માટે તારે જોઈએ એ વરદાન માગ. એટલે ભગવાન વિષ્ણુ કહે છે કે હું વરદાન તો માગું, પરંતુ તમે પીછેહટ નહીં કરો ને. અને ત્યારે ગજાસુર ધર્મને સાક્ષી માની અને ગોવાળને કહે છે કે તારે જે વરદાન જોઈએ એ માગ, હું પીછેહટ નહીં કરું. અને ત્યારે ભગવાન વિષ્ણુ આ ગોવાળના રૂપમાં હતા એ વરદાન માગે છે કે તમારે મને જો વરદાન જ આપવું હોય તો તમારા ઉદરમાં ભગવાન શિવ છે એને તમારા ઉદરમાંથી મુક્તિ આપો. અને આટલું સાંભળી અને ગજાસુર મનમાં વિચાર કરે છે કે મારા ઉદરમાં ભગવાન શિવ છે, આનું રહસ્ય કોઈ સાધારણ માણસને ના હોઈ શકે, નક્કી આ ભગવાન વિષ્ણુ હોવા જોઈએ. અને ગજાસુર વરદાન આપવા માટે વચનબદ્ધ હતો, એટલે ભગવાન વિષ્ણુને વરદાન આપે છે અને પોતાના ઉદરમાંથી ભગવાન શિવને મુક્ત કરે છે. ભગવાન શિવ ગજાસુરને પ્રસન્ન થઈ અને કહે છે કે તું એક આખરી વરદાન માગ. અને ત્યારે ગજાસુર કહે છે કે હે ભગવાન, તમને ઉદરમાં રાખવાની મારી કોઈ મનસા નહોતી, પરંતુ હું તમારા વિના રહી નથી શકતો, માટે તમારે જો મને વરદાન આપવું હોય તો એવું વરદાન આપો કે તમારી સાથે સાથે મારા શરીરના કોઈ પણ અંશની પણ પૂજા થાય, મને એવું વરદાન આપો. અને ભગવાન તથાસ્તુ કહી અને ગજાસુરને વરદાન આપે છે. અને ભગવાન વિષ્ણુ ગજાસુરને કહે છે કે ગજાસુર, અત્યારે તું ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ જા અને સમય આવશે તને આ વરદાન અવશ્ય પ્રાપ્ત થશે અને તે કલ્પના નહીં પણ કરી હોય એવું વરદાન તને પ્રાપ્ત થશે. અને જ્યારે ભગવાન શિવ
પોતાના ત્રિશૂલ દ્વારા ભગવાન ગણેશનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે. અને ત્યારે ભગવાન વિષ્ણુ આ ગજાસુરનું મસ્તક કાપી અને ગણપતિના ધડ ઉપર લગાવે છે અને ગણપતિને સજીવન કરે છે. અને બધા દેવો દ્વારા ગણપતિને પ્રથમ પૂજનનું વરદાન આપે છે. અને આ ભગવાન શિવનું વરદાન ગજાસુરને ફળે છે અને ગણપતિને પ્રથમ પૂજનનું વરદાન મળે છે. બાપુ, આપણા ધર્મ ગ્રંથોમાં આવી તો ઘણી બધી કથાઓ વર્ણવેલી છે અને જે સાંભળવાથી આપણે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ઘણું બધું જાણવા મળે છે. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.